ગુજરાતી નિબંધ જીવનમાં વિદ્યાધનનું મહત્ત્વ. જીવનમાં વિદ્યાધનનું મહત્ત્વ. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ તેની પ્રાથમિક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે તેને ધનની જરૂર પડે છે. વળી તેને મોજ શોખની વસ્તુઓ મેળવવા માટે પણ ધનની જરૂર પડે છે. દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે. તે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પ્રવૃત્તિઓ કરે છે. વળી મનુષ્ય એટલે ઈચ્છાઓનું પોટલું. મનુષ્યની એક ઈચ્છા પૂરી થાય કે તરત બીજી ઈચ્છા ઉદ્ભવે છે. જેમ કે એને નાનું મકાન મેળવ્યા પછી મોટું મકાન મેળવવાની ઈચ્છા થાય. સ્કૂટર ખરીદ્યા પછી મોટર ખરીદવાની ઈચ્છા થાય. આથી વ્યક્તિ વધુને વધુ નાણાં મેળવવા દોડધામ કર્યા જ કરે છે. નાણાં વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. વળી નાણાં વિનાનો નાથ્યો નાણે નાથાલાલ. જેટલો આદર ધનવાનને મળે છે તેટલો આદર ગરીબને મળતો નથી. આથી સામાન્ય માનવી પૈસાદાર થવાની ઈચ્છા રાખે છે. તે માટે તે કેટલીક વાર અનીતિનો રસ્તો પણ અપનાવે છે. પરંતુ પૈસાદાર લોકો જ સુખી હોય છે એવું નથી. તેમના કુટુંબોમાં મિલકત અંગેના ઝઘડા ચાલતા હોય છે. તેઓ સતત ચિંતાને લીધે નિરાંતની ઊંઘ પણ લઈ શકતા નથી. વિદ્યાધન શ્રેષ્ઠ ધન છે. ધનવાન વ્યક્તિ પોતાના પ્રદેશમાં પૂજાય છે. જ્યારે વિદ્વાન વ્યક્તિ સર્વત્ર પૂજાય છે. વિદ્યાધન કોઈ પડાવી જતું નથી. વિદ્યાધનમાં ભાઈઓ ભાગ માગતા નથી. વિદ્યાધનને ચોર ચોરી કરીને લઈ જઈ શકતો નથી. વળી વિદ્યાધનનો આપણે જેટલો ઉપયોગ કરીએ તેટલું તે વધતું જ જાય છે. વિદ્યાધનનો ઉપયોગ કરીને આપણે આપણો જીવન નિર્વાહ કરી શકીએ છીએ. વિદ્યાધન આપણને સારું નરસું પારખવાની શક્તિ આપે છે. વાલ્મીકી, તુલસીદાસ, સૂરદાસ, કાલિદાસ વગેરે વિદ્યાધનને લીધે જ જગતમાં
અમર થઈ ગયા છે. સંસ્કૃતમાં કહ્યું છે કે નાસ્તિ જ્ઞાનાત પરમ સુખમ. Thank you friends. Please like, share and subscribe.